સીતારામ, જય માતાજી, જય મામાદેવ. બધા મિત્રોને નવા વર્ષના જય સીતારામ, હેપી ન્યૂ યર. નવું વર્ષ બધાયનું ખૂબ જ સરસ જાય. માતાજી બધાય માથે કૃપા કરે, બધાયના સપના પૂરા થાય, બધાય સ્વચ્છ અને નિરોગી રહે એવી માતાજી પાસે બધા માટે હું પ્રાર્થના કરું છું. તો ગાઈસ, ફાઇનલી એટલા દિવસથી અમારું ઘર બનતું હતું, તો કોઈક ફોટા મૂક્યા ન મૂક્યા ને એવું બધું હાલતું હતું. તો આજે હવે નવા વર્ષનો હું આખો મારા ઘરનો વિડીયો બતાવું. તો તમે આમ આગળ બ્લોગમાં જોતા જજો. હું આજે મારા નવા ઘરનો આખો વિડીયો મૂકું છું. ન્યૂ યરનું નવું ઘર બધાને બતાવું. તો ફાઇનલી ઘરનો બારેથી આવો કંઈક લુક આવે છે. હું અમારું જે જૂનું ઘર છે ને એ અગાસી ઉપરથી ઘરનો બહારનો વિડીયો બનાવું છું. તો બહારનો કંઈક આવો લુક આવ્યો. ઉપર મઢી બનાવી, જો લુગડા સુકાય એટલે ઈતા હવે ઘરમાં તકલીફ રહેવાની. અમે આજે રંગોળી બનાવી. આગળનો ગેટ છે, ત્યાં સરસ મજાની જો શંકર ભગવાનની શિવલિંગ બનાવી. અમે 2 દરવાજા રાખ્યા, એક ગલીમાંય દરવાજો અને એક આ મેઇન રોડ ઉપર દરવાજો. તો ફાઇનલી બહારથી કંઈક આવું લુક આવે છે. ઉપર અસલ મજાના કુંડિયા ગોઠવી દીધા, 4-5 ગુલાબના રોપડા લઈ આવ્યા, તે અસલ મૂકી દીધા. હવે જે આપણે જાશું આ ગલીનો દરવાજો છે, ત્યાં અમે સરસ મજાનો દરવાજામાં સૂર્યનારાયણ કરાવ્યા, કારણ કે સામો સૂર્યનો પ્રકાશ પડે એટલે આ છે અમારા આજે મોટું ફરિયું થઈ ગયું હવે, એટલે અંદર એ ઘરમાં રંગોળી બનાવી. નકર તો બહાર જ કરતા હોય, વાંતા ફરિયું નાનું હતું એટલે કંઈ રંગોળી થાય નહીં. તો આ અમારા ઘરના અંદરના ફરિયાની રંગોળી છે ને. આ ફાઇનલી અમારું ઉમરામ જો કેવું અસલ મજાનું તોરણ છે, આ હાથનું બનાવેલું છે. હવે તો આવા તોરણું લગભગ મળતાય નથી. પહેલાંનું છે હાથનું બનાવેલું સરસ મજાનું તોરણિયું. આ અમે ઉમરામાં જો પંચમુખી હનુમાનજી મહારાજ, લાભ શુભ એની અસલ લાદી જ ફિટ કરાવી લીધી, એટલે કોઈ દી જાય જ નહીં. બહારથી કંઈક આવી રીતના છે એટલે ઘર ખરાબ એ ન થાય, અને આખામાં બહારેથી લાદી છે એ બધી ફિટ કરાવી લીધી. અહીંયા અમારા બાથરૂમને એ છે, અહીંથી ઉપર જવાનો રસ્તો છે, સાઈડમાં ચોકડી છે, અને અહીંયાથી આટલું ફર્યું છે ને અહીંયાથી અગાસીમાં કરાવી લીધી મઢી. તો ઘરમાં જતા જ પહેલાં અમારા કુળદેવીમાં છે, 71માં છે, અમારા કરદેવ ગાત્રાળમાં છે. આ અમારું મંદિર છે. અમે આવી રીતના કંઈક મંદિર બનાવ્યું છે, સ્પેશિયલ મંદિરનો ભાગ અલગ જ રાખ્યો છે. તો આ અમારું મંદિર, આ અમારા પિતૃદેવ, અમારા પિતૃદેવનો આ બધાનો ફોટો છે. હવે આપણે જઈએ કિચનમાં. તો આ છે અમારું કિચન, રસોડું. રસોડા વગરનું તો મેન તો લેડીઝને શું હોય કે રસોડામાં ઓલું આખો દિવસ કાઢવાનો હોય, એટલે આમાં રસોડું છે. આખામાં કંઈક લાદી નખાવી લીધી હતી, રસોડામાં નખાવી લીધી લાદી, એટલે સાફ કરવું હેલું પડે ને. ખાનામાં કાચ ફિટ કરાવી લીધા, એટલે બહુ વઘાર કે ન ઉડે ને. આ મેળો છે, મેળામાં દરવાજા કરાવી લીધા. તો આ ફાઇનલી અમારા રસોડાનો લુક કંઈક આવો આવે છે. હવે આપણે જઈએ બેડરૂમ તરફ. તો આ બેડરૂમ એ અસલ મજાનો જો તોરણિયું ટીંગાડી દીધું, અસલ હાથનું બનાવેલું. આ અમારો બેડ છે, અસલ મજાની 3D બેડશીટ મેં નવી લીધી. મને આ 3D બેડશીટનો બહુ શોખ હતો. તો આ અમારો છે બેડરૂમ. અને હવે આવશે અમારો હોલ. આ જો અમારો હોલ છે. જો આ નવરાત્રિના એટલા બધા શિલ્ડ મેં જીતા જ ખેર ઉપર જગ્યા નહોતી, તો જ્યાં હેઠેની લાઈનમાં રાખ્યા. તો આ છે અમારા શિલ્ડ. અને ફાઇનલી આ અમારો હોલ. તો આ તો અમારું નવું